प्रश्न नंबर 64 प्रकाश क्रियाशील पदार्थ वडे थતું ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું ભ્રમણ માપવા માટે કયું સાધન વપરાય? તો આપણને ખબર છે, બરાબર, પોલરીમીટર. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે એને શું કહેવાય? તો લીવો. કઈ બાજુ છે? ડાબી બાજુ ભ્રમણ. ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે તેને, જો જમણી બાજુ હોય તો ડેક્સ્ટ્રો અને ડાબી બાજુ હોય તો લીવો. તો 65માં જવાબ આવશે એ. બરાબર. પ્રશ્ન નંબર 66 66 હવે આ એક સંયોજન છે, સાયક્લોહેક્ઝેનમાં ઉપર મિથાઇલ છે અને નીચે સીએલ છે. તો અણુના કુલ કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે? બરાબર. તેમાં કિરાલ કાર્બન છે, આ નથી, આ નથી, બે હાઇડ્રોજન, બે હાઇડ્રોજન, બે હાઇડ્રોજન, બે હાઇડ્રોજન. તો અહીંયા એક સીએલ, બરાબર, અહીંયા બે કાર્બન. તો એક એક કિરાલ કાર્બન છે જ નહીં, તો આમાં એકેય નહીં મળે, તો શૂન્ય. બરાબર. 66માં જવાબ આવશે શૂન્ય, ડી. 67 નીચેના પૈકી કયું સંયોજન કિરાલ કાર્બન ધરાવે છે? તો જો આમાં દ્વિબંધી ઓક્સિજન છે, નથી. આમાં એક આ કાર્બન સાથે હાઇડ્રોજન OH CH3 આમાં છે, બીમાં. બરાબર. પછી આમાં હાઇડ્રોજન બે મિથાઇલ છે, તો આ પણ નથી. આમાં બે હાઇડ્રોજન છે, સી અને બે હાઇડ્રોજન, તો બી આવશે જવાબ. પછી આ છે ટાર્ટ્રિક એસિડ ના આપેલા સ્વરૂપને શું કહેવાય? તો આને મેસો સ્વરૂપ કહેવાય, અને મેસો કહેવાય. 68મો પ્રશ્ન. હવે મેસો એટલે શું? કે જો આનો અડધો ભાગ જે છે, આનો વચ્ચેથી બે કાર્બન ઉપર ને બે નીચે અડધો ભાગ, તો અડધો ભાગ જે છે આને તમે આમ બેન્ડ કરો તો અડધો આની ઉપર બરાબર બંધ બેસ. જો OHની ઉપર OH આવશે, આમ બેન્ડ કરો તો COOHની ઉપર COOH આવશે, OHની ઉપર OH, H ઉપર H. તો આને મેસો સ્વરૂપ કહેવાય, અને મેસો સ્વરૂપ કહેવાય. બરાબર. પછી 69 પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ એટલે શું? પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરવું, એક આ. બરાબર. જવાબ અધ્રુવીભૂત ફેરવવું નહીં, કોણાવર્તન કરવું. તો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 70 પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા વચ્ચે સામ્યતા એ છે કે બે વચ્ચે તફાવત શું? તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કોને કહેવાય? કે એ તલ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી કે જમણી બાજુ કોણાવર્તન કરે. ભૌમિતિક સમઘટકો કોને કહેવાય? કે જેમાં બંને કાર્બન પર સમાન ક્રિયાશીલ સમૂહ હોય, પરંતુ એનું સમતલ જુદા જુદા હોય. બરાબર. ભૌમિતિક રચના જુદી જુદી હોય. તો આમાંથી સામ્યતા શું? તો દરેક આપેલ પદાર્થ માટે સમાન સંખ્યામાં સમઘટકો હોય. સમઘટકોને એને કોઈ એવો સંબંધ છે જ નહીં. પદાર્થમાં જો એક હાજર હોય તો બીજો પણ હોવો જોઈએ. એક પદાર્થમાં એક હાજર હોય તો બીજો હાજર હોવો જોઈએ. તો આ સામ્યતા નથી. બંને અવકાશ સમઘટકતામાં સામેલ. અવકાશીય સમઘટકતાના બે પ્રકાર છે. આ બે પ્રકાર અવકાશ સમઘટકતાના પ્રકાર કયા કયા? તો પ્રકાશ સમઘટકતા અને ભૌમિતિક. તો જવાબ આવશે સી. સામ્યતા આવશે 70માં આવશે સી જવાબ. પ્રશ્ન નંબર 71મો પ્રશ્ન. નીચેના પૈકી કયું સંયોજન કિરાલ નથી? તો બધાના બંધારણ લખો. બરાબર. એમાં કયામાં અસમ કાર્બન છે, એટલે કે જે કાર્બન સાથે ચારે ચાર સંયોજકતા જુદા જુદા સમૂહ કે પરમાણુ વડે સંતોષાયેલા જુદા જુદા ચારે હોવા જોઈએ, તો એને કિરાલ કહેવાય. બરાબર. તો કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો આપશે, નહીં તો નહીં આપે. તો આ બધાના બંધારણ લખો તમે. બરાબર. તો તમે લખશો તો પહેલો 1 ક્લોરોપેન્ટીન છે ને, 1 2 3 4 અને 5, 1 નંબર ઉપર CL. બરાબર. હવે આમાં કયો નથી એમ શોધવાનો છે. બરાબર. તો પહેલો જ નથી. જો આમાં બે હાઇડ્રોજન છે, CL છે, ને બીજો આ છે, તો આમાં પહેલો જ નથી, કિરાલ કાર્બન નથી. બીજામાં 2 ક્લોરોપેન્ટીન લખો તો મળશે. આ 2 ક્લોરોપેન્ટીન લખશો, અહીંયા CL હશે તો એક આ
આ હાઇડ્રોજન અને Cl તો મળશે. તો કિરાલ કાર્બનમાં 1 ક્લોરોપેન્ટેનમાં જો 1 સંયોજન પ્રાથમિક 1 તો એમાં તમને કિરાલ કાર્બન મળશે. તમે 1 ક્લોરોબ્યુટેન લો, 1 ક્લોરોપ્રોપેન લો, ગમે લો આલ્કેનમાં 1 તો પ્રકાશ ક્રિયાશીલ કિરાલ કાર્બન નથી ટૂંકમાં એમાં, બરાબર નહીં હોય. હવે EIEEE પ્રશ્ન છે 2,3-ડાયક્લોરોબ્યુટેન નીચેનામાંથી કઈ સમઘટકતા દર્શાવે છે? 2,3-ડાયક્લોરોબ્યુટેન. હવે આ જે છે ને 2,3-ડાયક્લોરોબ્યુટેન તો 1, 2, 3 અને 4 2 ઉપર ક્લોરો, અહીંયા ક્લોરો, બરાબર, હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન અને CH3. તો જો આમાં કિરાલ કાર્બન છે, આ રહ્યો ClH CH3 ને એક આ રહ્યો, આ કિરાલ કાર્બન છે આમાં, તો પ્રકાશ સમઘટકો આપશે, બરાબર. પછી નીચેનું અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી? પ્રકાશ સમઘટકોની સંખ્યા તમારે શું કરવું પડશે કે પ્રકાશ સમઘટકોની સંખ્યા હંમેશા કેટલી છે? 2 છે, D અને L. પ્રકાશ સમઘટક તો હોય તો સંખ્યા કેટલી છે? 2. D એક ડેક્સ્ટ્રો ને એક લીવો, ત્રીજો કોઈ પ્રકાર આવશે તે પ્રકાશમાં, તો 73માં જવાબ આવશે C, બરાબર. પછી EIEEમાં પૂછેલો છે પ્રશ્ન, જો કેવો સહેલો છે. પ્રકાશ સમઘટકતામાં 2 જ પ્રકાર મળશે, D અને L, ડેક્સ્ટ્રો અને લીવો, સ્મોલ d અને સ્મોલ l. નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? એટલે કે એમાં કિરાલ કાર્બન હોવો જોઈએ. 1 બ્યુટેનોલ, 1 પ્રોપેનોલ. બંધારણના સૂત્રો લખો. તો મેં તો કહ્યું કે 1 હશે તો નહીં આવે, બરાબર. આમાં 1 છે, 1 ઉપર OH, બરાબર. તો બાકીના 2 હાઇડ્રોજન, તો આ 1 હશે તો નહીં આવે, આ નહીં આવે. 2 ક્લોરોબ્યુટેન ઉપર આવી ગયું મને લાગે, 2 ક્લોરોબ્યુટેન એ છે ઉપર, કિરાલ કાર્બન નથી, એમાં જવાબ આપણને ના મળે, તો આ છે 2 ક્લોરોબ્યુટેન છે, બરાબર. તો જવાબ આવશે 74માં C. 75 નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? તો આમાં તમે 2 ક્લોરોબ્યુટેન, એનો પાછો PMTમાં આવ્યો. બીજી વાર વાંચ્યું. પદાર્થના સમઘટકો હંમેશા શું ધરાવે છે? તો સમાન બંધારણીય સૂત્ર હોય, સમઘટકોમાં સમાન બંધારણીય સૂત્ર ન હોય, સમાન ભૌતિક ગુણધર્મો એ ન હોય, સમાન રાસાયણિક ગુણધર્મો એ પણ બધા ગુણધર્મો બદલાઈ જશે. તો સમાન અણુસૂત્ર સમાન હોવા જોઈએ, નહીં તો સમઘટકો ન કહેવાય. તો અણુસૂત્રો સમાન હોવા જોઈએ. નીચેના પૈકી કયું વિધાન ડાયસ્ટીરિયો આઇસોમરને લાગુ પડતું નથી? ડાયસ્ટીરિયો આઇસોમર કોણ લાગુ પડતું નથી, બરાબર. તો 77મો પ્રશ્ન જે છે, હવે આ કન્ફર્મર છે ને આપણા કોર્સમાં લગભગ નથી, તેઓ કોન્ફર્મર છે. આ લાગુ પડતું કોન્ફર્મર, 2 કોન્ફર્મર નથી આમ ખરેખર. આ છે જે લખ્યું ને એ ખોટું વિધાન છે. 76માં 2 કોન્ફર્મર્સ નથી, કે ડાયસ્ટીરિયો આઇસોમર જે છે ને એમાં કોન્ફર્મર્સ નથી. હવે કોર્સમાં જ નથી આપણા, બરાબર, એ તેનો પ્રશ્ન જ નથી. હાલો, નીચેના પૈકી કયું સંયોજન કિરાલ નથી? કિરાલ નથી મતલબ કે કિરાલ કાર્બન નથી, બરાબર. તો 77માં બંધારણ લખવા પડશે. તો જો આપેલા છે આમાં, હાલો, આમાં જો આમાં D તમે અહીંયા લખેલો છે D, બરાબર. તો એક D, 2 હાઇડ્રોજન છે, તો આ નથી. 2 હાઇડ્રોજન Cl નથી. પછી આમાં 2 હાઇડ્રોજન છે, Cl છે ને આ છે, બરાબર, ડ્યુટેરિયમ છે. પછી આમાં તો આમાં 2 હાઇડ્રોજન, પણ આમાં 1 હાઇડ્રોજન, 1 ડ્યુટેરિયમ, 1 આ ને 1 આ, તો આ છે. તો આમાં ClH અને આ 2 તો છે. આમાં 1 ડ્યુટેરિયમ, 1 હાઇડ્રોજન, 1 Cl ને 1 આ તો છે. તો આ નથી, એ કિરાલ નથી. કેમ કે એમાં 2 હાઇડ્રોજન છે ને અહીંયા 2 હાઇડ્રોજન છે, બરાબર. બંધારણ તમે અલગ લખશો ને તો ખબર પડશે. તો કિરાલ કાર્બન નથી એમાં. પ્રશ્ન નંબર 78 CH3 CH Cl CH2 CH3 ને કિરાલ કેન્દ્ર છે. નીચેનામાંથી R કોનો વિન્યાસ છે? હવે આ વિન્યાસ આપણામાં લગભગ નથી કોર્સમાં. 78માં જવાબ આવશે D અને વિન્યાસ આવશે D, બરાબર. કોર્સમાં નથી આપણા લગભગ, હમણાં નથી. PMTનો પ્રશ્ન છે ને.
આલ્કાઇલ હેલાઇડ કરતાં એરાઇલ હેલાઇડ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે કોર્સમાં લાગે. ઇલેક્ટ્રોન અનુરાગી કાઢી નાખીએ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ કાઢી નાખી, ગમે તે કાઢીએ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોર્સમાં નથી. હવે આલ્કાઇલ હેલાઇડ કરતાં એરાઇલ હેલાઇડ એટલે કે મિથાઇલ ક્લોરાઇડ કરતાં ક્લોરોબેન્ઝીન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઓછા ક્રિયાશીલ હોવાનું કારણ શું? જો એક તો એની સ્થિરતા વધારે છે, બરાબર. તો એરોમેટિક સસ્પેન્શનના કારણે CX બંધમાં આંશિક દ્વિબંધની હાજરી કારણ છે આપણામાં. તો જવાબ આવશે એ. પછી આલ્કાઇલ હેલાઇડ ખાલી જગ્યા આપે છે. આલ્કાઇલ હેલાઇડ શું આપશે? તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે, નહીં આપે. કેન્દ્ર અનુરાગી આપશે. આલ્કાઇલ હેલાઇડ છે, દાખલા કે મિથાઇલ ક્લોરાઇડ, તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપશે, ઇલેક્ટ્રોન અનુરાગી નહીં આપે. તો 80માં આવશે બી. પછી 81, જે કાર્બનિક સંયોજનો SN2 એટલે SN2 પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ અવકાશીય ઉત્ક્રમણ એટલે ઇન્વર્ઝન દર્શાવે છે તે ખાલી જગ્યા છે. તો હવે આપણે શું કરવાનું આમાં કે આમાં આપણે પ્રક્રિયા SN2 પ્રક્રિયા કઈ છે આમાંથી? તો CH3, તો આ SN1 છે, આ SN2 આપણે ઉદાહરણ આપેલું જ છે, બરાબર. એટલે ઇન્વર્ઝન મતલબ શું? કે જો અહીંયા 3 હાઇડ્રોજન હતા, HCl હતો, પછી પ્રક્રિયા પૂરી થઈ એટલે અહીંયા OH આવ્યો અને H સામેની બાજુ ગયા, આ બાજુ હતા, આ બાજુ ગયા, અને CLના બદલે OH આવ્યો. આ પ્રક્રિયા હતી ને SN2માં એક તબક્કામાં પ્રક્રિયા થાય. એક બાજુથી OHનું જોડાણ થાય, બીજી બાજુ CL નીકળતો જાય, એટલે આ બાજુ OH જોડાશે તો હાઇડ્રોજન સામે જશે, બરાબર. તો આને ઇન્વર્ઝન કહેવાય. તો આ ઇન્વર્ઝન આપશે. SN2 કોણ આપશે? મિથાઇલ ક્લોરાઇડ. તો એમાં ઇન્વર્ઝન જોવા મળશે. ઇન્વર્ઝન એટલે ઉત્ક્રમણ. પછી ગ્રિગ્નાર્ડ અને વુર્ઝ પ્રક્રિયામાં અનુક્રમે કઈ ધાતુઓ વપરાય? ગ્રિગ્નાર્ડમાં કઈ વપરાય? મેગ્નેશિયમ, અને વુર્ઝમાં કઈ વપરાય? સોડિયમ. તો મેગ્નેશિયમ અને સોડિયમ બી જવાબ આવશે 82માં. તો વુર્ઝની પ્રક્રિયામાં શું હતું? 1:2 એટલે કે 1 કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ હોય તો 2 કાર્બનવાળો આલ્કેન મળશે. 3 કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ હોય તો 6 કાર્બનવાળો આલ્કેન મળશે. એક ડબલ થશે એમાં. અને ગ્રિગ્નાર્ડમાં RMgX મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડનો ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં તમને ખાલી માહિતી આપું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં પહેલાં યોગશીલ પ્રક્રિયા થશે, મધ્યસ્થ નિપજ બનશે, પછી એનું આ 2 તબક્કા આવશે દરેકમાં, પછી એનું જળ વિભાજન થશે. તો એમાંથી તમે જુદી જુદી નિપજો બનાવી શકો. એમાંથી કીટોન બને, આલ્કોહોલ પણ બનશે, પછી આલ્કેન બનશે, બેન્ઝીન પણ બનશે. આ બધી પ્રક્રિયાઓમાંથી મળશે. અલગ અલગ પ્રક્રિયાઓ છે ગ્રિગ્નાર્ડની. પ્રશ્ન નંબર 83, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આર્યો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાના જળ વિભાજનથી નીચેના પૈકી શું મળે છે? તો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો ઇથાઇલ CH3MgBr. ઇથાઇલ છે ને, તો CH3CH2MgBr. CH3CH2MgBr. ઇથાઇલ મેગ્નેશિયમ આલ્કાઇલ હેલાઇડ. કયો પ્રશ્ન હતો? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડના જળ વિભાજનથી નીચે પૈકી કયું મળશે? તો જો હવે આનું જળ વિભાજન થાય એટલે જો ઇથાઇલ, મેં તમને હમણાં કહ્યું કઈ નિપજો બનાવી શકાય, એમાંની એક આ નિપજ છે MgBr. જળ વિભાજન એટલે H2O સાથે પ્રક્રિયા, H અને OH. તો OH અહીંયા જોડાશે ને H અહીંયા જોડાશે, શું બન્યું? ઇથેન બનશે, અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સી બ્રોમાઇડ બનશે, MgOHBr. અને આ હાઇડ્રોજન અહીંયા જોડાશે, જળ વિભાજનનું પાણી ઉમેરાશે, OH અહીંયા જોડાણો, H અહીંયા જોડાણો, તો બનશે ઇથેન. તો ઇથેન મળશે. એ જો ઇથેન આપેલો છે. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાં બી. જવાબ આવશે 83માં બી, બરાબર. 2-બ્રોમોબ્યુટેન આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા. 2-બ્રોમોબ્યુટેન છે, તો આમાં કઈ થશે? બીટા વિલોપન પ્રક્રિયા થશે, બરાબર.
તો KOH સાથેની કયો આલ્કોહોલીય KOH છે? તો આલ્કીન બનશે, તો 2-bromobutane. Bromobutane. CH3 CBr CH2 CH3 અને H. તો જો 2 હવે અહીંયા હાઇડ્રોજન આપણે આમ લખીએ, બરાબર. તો હવે આમાંથી KOHની હાજરીમાં HBr છૂટો પડશે અને HBr KOH સાથે પ્રક્રિયા કરશે એટલે KBr અને H2. તો અહીંયા દ્વિબંધ બનશે. 2માં આપણે મુખ્ય નિપદ મળશે, તો 2 બનશે અને અહીંથી જો આલ્ફા કાર્બન ઉપરથી Br અને બીટા પછી હાઇડ્રોજન, અહીંથી હાઇડ્રોજન જાય કે અહીંથી હાઇડ્રોજન જાય, તો 2 નિપદો મળે, બરાબર. હવે 2 આપી છે કે એક તો સ્થાયી આપી છે. તો 84મો પ્રશ્ન જે છે એમાં બ્યુટ 1 ઇન બ્યુટ 2 ઇન, એટલે કે બંનેમાંથી સ્થિરતા કોની વધારે? આ સંમિત છે, બ્યુટ 2 ઇન, બરાબર. તો આની સ્થિરતા એટલે આપણને મુખ્ય નિપદ માગી, બ્યુટ 1 ઇને મળશે અને બ્યુટ 2 ઇને મળશે, પણ એમાં સ્થાયી કઈ? તો આ જે સંમિત જે છે, 2 કાર્બન એક બાજુ બીજી બાજુ 2 અને વચ્ચે દ્વિબંધ છે, તો બ્યુટ 2 ઇન. મુખ્ય નિપદ આ મળશે અને ગૌણ નિપદ કઈ મળશે? તો આ મળશે, બરાબર. પછી 85મો પ્રશ્ન, હેલો આલ્કીનની આલ્કોહોલીય KOH સાથેની પ્રક્રિયામાં મળતી નિપદ પૈકી જે આલ્કીન નિપદમાં દ્વિબંધ ધરાવતા કાર્બન વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા હોય તો તે નિપદ વધુ પ્રમાણમાં મળે. આ નિયમ કોણે આપ્યો? જો ઉપર આપણે જોયું ને કે જે આલ્કીન નિપદમાં દ્વિબંધ ધરાવતા કાર્બન વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ ધરાવતા હોય તો તે નિપદ વધુ પ્રમાણમાં મળે. આ નિયમ કોણે આપ્યો હતો? આમાં આપણે ઉપર જોયું તો આમાં 2 બાજુ 2 કાર્બન છે, આમાં એક બાજુ 1 ને બીજી બાજુ 3 કાર્બન છે, તો આપણને આમાં કઈ મળશે? આમાં જે આલ્કીન નિપદમાં દ્વિબંધ ધરાવતા કાર્બન વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ ધરાવતા હોય તો બંને બાજુ, આમાં એકે નથી, આમાં એક બાજુ હતા 2, આમાં આલ્કાઇલ 2માં એક આવશે કાર્બન સિવાયના, દ્વિબંધવાળા કાર્બન સિવાયના, તો આપણને આ વધુ નિપદ મળશે. તો આ નિયમ કોનો છે? 85મો નિયમ જે છે ને એ જેત્સેવનો નિયમ છે. જેત્સેવ ટૂંકનો તરીકે પૂછાણો છે, જેત્સેવનો નિયમ વારંવાર પૂછાણો છે. તો પહેલાં બીટા વિલોપન થયું, બરાબર, એટલે આલ્કીન બન્યો. હવે આલ્કીનમાં દ્વિબંધ ધરાવતા કાર્બન વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા હોય તે નિપદ વધુ, એટલે કે મુખ્ય નિપદ એ મળશે, બરાબર, બાકીની ગૌણ. તો જેત્સેવે આપ્યો. આ ટૂંકનો તરીકે પણ પૂછાય છે. 86 મૂળભૂત હેલો આલ્કીનમાં રહેલા કાર્બન કરતાં બમણા કાર્બન ધરાવતો આલ્કીન બનાવવા માટે તો કઈ આવશે? વુર્ટ્ઝ પ્રક્રિયા. 87મો પ્રશ્ન, નીટ 2018 હાઇડ્રોકાર્બનની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા. હાઇડ્રોકાર્બનની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઈને આલ્કાઇલ બ્રોમાઇડ બને, જેનું વુર્ટ્ઝ પ્રક્રિયા કરતાં 4 કાર્બન પરમાણુઓ કરતાં ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામે છે. તો એ એટલે શું? હાઇડ્રોકાર્બન એ એની બ્રોમિન સાથેની પ્રક્રિયા થાય તો બ્રોમો આલ્કેન બનશે, બરાબર, હાઇડ્રોકાર્બન બ્રોમો આલ્કેન. હવે આલ્કાઇલ બ્રોમાઇડ બનશે, બરાબર, આલ્કાઇલ બ્રોમો આલ્કેન અથવા આલ્કાઇલ બ્રોમાઇડ, જેનું વુર્ટ્ઝ પ્રક્રિયા વડે 4 કાર્બન પરમાણુઓ કરતાં ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે. તો એ શોધો. હજુ તો શું કહે? વાયુમય છે. વાયુમય હોય તો આમાંથી જો આ 4 કરતાં ઓછા, તો જો આપણે 2 કાર્બન લઈએ તો 4 મળશે, તો 2 કાર્બન હોય તો 1 કાર્બન લઈએ, બરાબર, તો આપણને શું મળશે કે વુર્ટ્ઝ પ્રક્રિયામાં 4 કાર્બન પરમાણુ કરતાં ઓછા, એટલે જો 4થી ઓછા એટલે કેટલા આવશે? 3 તો આવશે ને 2 આવશે. તો આ મિથેન તમે લ્યો વાયુ, તો મિથાઇલ બ્રોમાઇડ ને વુર્ટ્ઝ પ્રક્રિયા કરો તો 2 કાર્બનવાળો તમને
મળશે તો 2, તો 4થી ઓછા થઈ ગયા, તો જવાબ આવશે એ. 87મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 87. 1-ક્લોરોપ્રોપેનમાંથી પ્રોપીન કાંજીયા પ્રક્રિયા દ્વારા મેળવી શકાય. તો 1-ક્લોરોપ્રોપેન છે ને, અને એમાંથી પ્રોપીન, તો દ્વિબંધ બનાવો છે, તો શું કરવું છે? તો એક હેલોજન કાઢો, એક ડિહાઇડ્રો હેલોજિનેશન, બરાબર. તો -HCl થાય, -HCl, HCl નીકળી જાય તો શું બનશે? પ્રોપીન બનશે. 89. નીચેના સંયોજનમાંથી બ્રોમિન કોની સાથે પ્રક્રિયા થતી નથી? બ્રોમિનેશન કોનું નહીં થાય? તો બ્રોમિનેશન છે ને એ ક્લોરોફોર્મનું નહીં થાય, કેમ કે સીએલનું વિસ્થાપન બીઆર વડે નહીં થાય. આપણે આગળ જોયું પી વિભાગના તત્વોમાં, આમાં સીએલનું વિસ્થાપન કરવું પડશે, તો બીઆર વડે નહીં થાય. 90મો પ્રશ્ન. તો 1-બ્રોમોપ્રોપેન વત્તા KOH, એટલે આ છે બીટા વિલોપન છે આ, બરાબર. આલ્કોહોલ એ છે બીટા વિલોપન, તો શું બનશે? પ્રોપીન. તો આમાં બનશે પ્રોપીન. પ્રોપીનનું BR2 વચ્ચે સાથે પ્રક્રિયા કરશો તો શું થશે કે 1 નંબર ને 2 નંબર પર BR, તો 1,2-ડાયબ્રોમોપ્રોપેન, બરાબર.